હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વૈશાલી હોમ કિચન. અવાજ સાંભળીને તમને ખબર તો પડી જ છે કે આપણા સિંગ ભજીયા કેટલા ક્રિસ્પી બન્યા છે. તો આજે હું તમારી સાથે સિંગ ભજીયાની રેસીપી શેર કરીશ. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે પરફેક્ટ મેજરમેન્ટ સાથે બનાવીશું તો આપણા સિંગના ભજીયા બહાર જેવા જ ક્રિસ્પી બને છે. એના માટે આપણે 1 કપ સિંગના દાણા લીધા છે. સિંગના દાણા આપણે કાચા જ લઈશું. હવે એની સામે આપણે અડધો કપ ચણાનો લોટ લઈશું, અથવા તો બેસન પણ લઈ શકાય. બેસન સિવાય આપણે કોઈ પણ લોટ યુઝ નહીં કરીએ તો પણ આપણા સિંગના ભજીયા સરસ બને છે. હવે આપણે એમાં અડધી ચમચી હળદર, અડધી ચમચી હિંગ, અડધી ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને અડધા લીંબુનો રસ એડ કરી દઈશું. અને આપણે 1/4 કપ પાણી એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. પાણી અહીંયા આપણે થોડું થોડું એડ કરીશું. 1/4 કપ એટલે આપણે અડધાથી અડધો કપ પાણી અહીંયા યુઝ કર્યું છે. એની ઉપર આપણે 1 ટેબલસ્પૂન પાણી જોઈશે, એટલામાં આપણું બેટર સરસ બની જશે. પાણી આપણે એક સાથે નહીં એડ કરીએ, નહીં તો આપણું બેટર એકદમ પતલું બની જશે. ધીમે ધીમે પાણી એડ કરતા જઈશું અને બેટર બનાવતા જઈશું. હજી મને થોડું જાડું લાગે છે, તો એના માટે મેં 1 ટેબલસ્પૂન પાણી યુઝ કર્યું. હવે આપણું બેટર બરાબર બની ગયું છે. તમે જોઈ શકો છો. આ રીતે આપણે જે ભજીયાનું બેટર હોય એવું જ બનાવવાનું. હવે આપણે એમાં સિંગના દાણા એડ કરી દઈશું અને સરસ રીતે બધો જ બેટર એને કોટ થઈ જાય એ રીતે મિક્સ કરી લઈશું. આપણે તેલ ગરમ થવા માટે પણ મૂકી દીધું છે. અને હવે આપણે એક મસાલો બનાવી લઈએ. એના માટે આપણે અડધી ચમચી ચાટ મસાલો લીધો છે, અડધી ચમચી સંચળ પાવડર, અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું અને અડધીથી અડધી ચમચી ગરમ મસાલો એડ કર્યો છે. સરસ રીતે મિક્સ કરી લઈશું. આપણો મસાલો પણ રેડી થઈ ગયો છે અને આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. અહીંયા હું તમને 2 પ્રકારે ફ્રાય કરવાની અલગ અલગ રીત બતાવીશ. પહેલા આપણે જોઈ લઈએ કે એક સાથે આ રીતે આપણે એડ કરી દઈશું અને આપણી પાસે જે લાકડાના હાથાવાળી કોઈ બી વસ્તુ હોય એનાથી આ રીતે છૂટા પાડતા જઈશું. અને સ્લો ફ્લેમ પર આપણે એને 5 મિનિટ માટે ફ્રાય થવા દઈશું, કેમ કે આપણે સિંગના દાણા કાચા જ યુઝ કર્યા છે. હવે આપણે બીજી રીત પણ જોઈ લઈએ. એમાં આપણે એક એક દાણાને છૂટો કરીને ફ્રાય કરીશું. બંને રીતથી સરસ રીતે ક્રિસ્પી બને છે, પણ પેલી રીતમાં ઝડપથી ફ્રાય થાય છે અને આમાં થોડી વાર લાગે છે. આ રીતમાં આપણા સિંગના ભજીયાનો શેપ પ્રોપરલી આવે છે અને આપણે જે એક સાથે ફ્રાય કરીએ છીએ એમાં અનઇવન શેપ આવે છે. તો આપણા સિંગના ભજીયા રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે બંનેનો શેપ થોડો થોડો ડિફરન્સ આવે છે, પણ બંને ખાવામાં તો ક્રિસ્પી જ બને છે. હવે આપણે ઉપરથી મસાલો સ્પ્રિંકલ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. તમે આ સિંગના ભજીયાને 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું આપણે એક નવા વિડીયો સાથે. થેન્ક યુ. બાય બાય.